ક્યારેય વિચાર્યું છે કે આપણી પૃથ્વી પર ઋતુઓ કેમ હોય છે? કેમ ઉનાળો, શિયાળો, ચોમાસું આવે છે? આનો જવાબ ખબર છે, એક નાનકડા ઝુકાવમાં છુપાયેલો છે. પણ આ કોઈ સામાન્ય ઝુકાવ નથી. આ તો એક જબરદસ્ત બ્રહ્માંડીય અકસ્માતનું પરિણામ છે, જેણે આપણા ગ્રહ પર બધું જ બદલી નાખ્યું. ચાલો આજે આખી વાતને સમજીએ. એટલે કેમ એવું બને છે કે ક્યારેક સખત ગરમી પડે તો ક્યારેક હાડ થીજાવી દે એવી ઠંડી? આખું વર્ષ આ હવામાનનું ચક્ર આખરે ચાલે છે કેવી રીતે? સવાલ ભલે સાદો લાગે, પણ એની પાછળ એક એટલી રોમાંચક અને નાટકીય કહાની છે ને કે તમે પણ વિચારતા રહી જશો. અને આ આખી કહાણીનો હીરો કે વિલન જે કહો તે, એ છે આ નંબર 23.5 ડિગ્રી. હા, બસ આટલો જ. પણ આ ખાલી એક આંકડો નથી. આ તો એક એવી જાદુઈ સંખ્યા છે જે ઋતુઓથી લઈને દિવસ-રાતની લંબાઈ અને પૃથ્વી પર જીવન છે કે નહીં એ બધું જ નક્કી કરે છે. પણ સવાલ એ છે કે આટલો નાનો આંકડો આટલો પાવરફુલ બન્યો કેવી રીતે? તો આ 23.5 ડિગ્રી છે શું? એ છે પૃથ્વીનો પોતાની ધરી પરનો ઝુકાવ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એક્સિયલ ટિલ્ટ. એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ એકદમ સીધી નથી ફરતી, પણ થોડી નમીને ફરે છે, જાણે કોઈ શરમાતું હોય. અને આ ઝુકાવ એ કોઈ પ્લાનિંગનો ભાગ નહોતો. એ તો અબજો વર્ષો પહેલાં થયેલા એક ભયંકર અકસ્માતની નિશાની છે. હજી સરળ રીતે સમજીએ. ક્યારે ભમરડો ફેરવ્યો છે? એ જેમ થોડો ત્રાંસો થઈને ફરે, બસ આપણી પૃથ્વી પણ એવી જ રીતે ફરે છે. અને આ ઝુકાવને લીધે જ આખી ગેમ બદલાઈ જાય છે. વર્ષના અમુક સમયે પૃથ્વીનો ઉત્તરનો ભાગ સૂર્ય તરફ નમેલો હોય તો ત્યાં સીધો તડકો પડે, એટલે ઉનાળો. અને જ્યારે એ જ ભાગ સૂર્યથી દૂર નમેલો હોય ત્યારે તડકો ત્રાંસો પડે, એટલે શિયાળો. બસ આટલું જ સિમ્પલ છે ઋતુઓનું રહસ્ય. પણ આ ઝુકાવ આવ્યો ક્યાંથી? શું પૃથ્વી શરૂઆતથી જ આવી રીતે નમેલી હતી? ના, આની પાછળ એક એવી જબરદસ્ત ટક્કરની કહાની છે જેણે બધું જ બદલી નાખ્યું. તો ચાલો ટાઈમ મશીનમાં બેસીને પાછા જઈએ ભૂતકાળમાં અને જોઈએ એ ભયાનક ઘટનાને જેણે આપણા ગ્રહને કાયમ માટે ઝુકાવી દીધો. ચાલો કલ્પના કરીએ, આજથી લગભગ 4.5 અબજ વર્ષ પહેલાંની. આપણું સૌરમંડળ ત્યારે એકદમ યુવાન હતું અને ખૂબ જ અસ્તવ્યસ્ત. કોઈ ટ્રાફિકના નિયમો નહોતા. બધે ગ્રહો અને પથ્થરો એકબીજા સાથે અથડાતા હતા. આપણી પૃથ્વી પણ ત્યારે એક ધગધગતા લાવાના ગોળા જેવી હતી. હજી તો માંડ પોતાનો આકાર લઈ રહી હતી. અને આવા અંધાધૂંધીના માહોલમાં, આ બ્રહ્માંડીય ડ્રામામાં એક વિલનની એન્ટ્રી થાય છે. એનું નામ હતું થિયા. આ કોઈ નાનો સૂનો પથ્થર નહોતો. એ લગભગ મંગળ ગ્રહ જેટલો મોટો હતો અને પૂરી સ્પીડમાં સીધો જ આપણી બાળ પૃથ્વી તરફ ધસી રહ્યો હતો. અને પછી બૂમ, એ થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. થયું શું એ સમજીએ. સ્ટેપ 1. થિયા એક પ્રચંડ, અકલ્પનીય તાકાતથી પૃથ્વી સાથે ટકરાયું. સ્ટેપ 2. આ ટક્કર કોઈ સાધારણ નહોતી. એ એટલી જોરદાર હતી કે એણે પૃથ્વીને એક ઝાટકામાં જ એની ધરી પરથી નમાવી દીધી. અને સ્ટેપ 3. આ મહાવિનાશક ટક્કરથી પૃથ્વી અને થિયા બંનેના ટુકડે ટુકડે થઈ ગયા અને આખો કાટમાળ અવકાશમાં ફેલાઈ ગયો. પૃથ્વીની ફરતે એ કાટમાળનું એક વિશાળ વાદળ બની ગયું. હવે તમને લાગશે કે વાર્તા અહીં પૂરી થઈ ગઈ, પણ ના, પિક્ચર અભી બાકી હે. અહીંથી તો કહાનીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. પેલો જે કાટમાળ અવકાશમાં ફેલાયો હતો ને, એ ક્યાંય ગયો નહીં. ઉલટાનું એમાંથી આપણા એક સાથી અને એક રક્ષકનો જન્મ થયો. જી હા, તમે બરાબર સમજ્યા. એ ભયાનક ટક્કરમાંથી જે કાટમાળ વિખેરાયો હતો, એ ગુરુત્વાકર્ષણને કારણે ધીમે ધીમે એકબીજા સાથે જોડાવા લાગ્યો. અને તેમાંથી જ બન્યો આપણો ચાંદો. વિચાર તો કરો, એક આટલી હિંસક ઘટનાએ આપણા રાતના આકાશના સૌથી સુંદર અને શાંત સાથીને જન્મ આપ્યો. પણ ચાંદો ખાલી રાતે સુંદર દેખાવા માટે નથી. એ આપણો બોડીગાર્ડ છે. એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના એ 23.5 ડિગ્રીના ઝુકાવને બરાબર પકડી રાખે છે, એને સ્થિર રાખે છે. જો ચંદ્ર ન હોત તો પૃથ્વી ગાંડા ભમરડાની જેમ આમ તેમ ડોલતી હોત. અને જો એવું થાત તો હવામાન એટલી ખરાબ રીતે અને એટલી ઝડપથી બદલાતું કે અહીં જીવનનો વિકાસ થવો લગભગ અશક્ય હતો. એટલે કે ચંદ્ર આપણને સ્થિરતાની એક અમૂલ્ય ભેટ આપે છે. સારું, તો આ થઈ અબજો વર્ષો જૂની વાત. પણ આ બધી કોસ્મિક ડ્રામાનો આપણા આજના જીવન સાથે શું સંબંધ છે? ચાલો હવે એ સમજીએ કે આ ઝુકાવ અને ચંદ્રનું હોવું આપણા રોજના જીવન પર કેટલી મોટી અસર કરે છે. ચાલો 1 મિનિટ માટે વિચારીએ. માની લો કે પેલી ટક્કર થઈ જ ન હોત અને પૃથ્વી જરા પણ નમેલી ન હોત,
એકદમ સીધી હોત તો આપણી આ દુનિયા કેવી દેખાતી હોત? જો પૃથ્વી સીધી હોત તો ભૂલી જાઓ ઋતુઓને. કોઈ ઉનાળો નહીં, કોઈ શિયાળો નહીં, વિષુવવૃત્ત પર આખું વર્ષ ભયંકર સળગતી ગરમી અને ધ્રુવો પર કાયમ માટે થીજી ગયેલો બરફ અને દિવસ-રાત એ પણ એકદમ ફિક્સ, બધે જ આખું વર્ષ બરાબર 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. આપણી ખેતી, આપણા દિવાળી હોળી જેવા તહેવારો, આપણી ખાવા-પીવાની રીતો, આ બધું જ તો ઋતુઓ સાથે જોડાયેલું છે. એ ઝુકાવ વગર આમાંનું કશું જ શક્ય નહોત. પણ આખી વાર્તામાં હજી એક છેલ્લો ટ્વિસ્ટ બાકી છે. આપણે જે 23.5 ડિગ્રીના ઝુકાવને જીવન માટે આટલું જરૂરી માનીએ છીએ, એ પોતે પણ હંમેશા માટે ફિક્સ નથી, એ પણ બદલાય છે. તો સવાલ એ જ છે કે શું આ 23.5 ડિગ્રીનો આંકડો પરમેનન્ટ છે? શું પૃથ્વી હંમેશા આટલી જ ઝૂકેલી રહેશે? અને જવાબ છે ના. લાખો વર્ષોના ગાળામાં પૃથ્વીનો આ ઝુકાવ પણ થોડો બદલાતો રહે છે. આ જે ધીમા ફેરફારો થાય છે એને મિલાન્કોવિચ સાયકલ્સ કહેવાય છે અને આ જ સાયકલ્સ પૃથ્વી પર આવતા હિમયુગ જેવા લાંબા ગાળાના હવામાન ફેરફારો માટે જવાબદાર છે. લગભગ 41,000 વર્ષની એક સાયકલમાં પૃથ્વીનો ઝુકાવ ઘટીને 22.1 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે આવું થાય ત્યારે ઋતુઓ થોડી નરમ પડી જાય. મતલબ કે ઉનાળો ઓછો ગરમ અને શિયાળો ઓછો ઠંડો. અને એ જ સાયકલમાં બીજી બાજુ ઝુકાવ વધીને 24.5 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. અને જ્યારે આવું થાય ત્યારે ઋતુઓ એકદમ એક્સ્ટ્રીમ થઈ જાય, એટલે કે બહુ જ ગરમ ઉનાળો અને બહુ જ ઠંડો શિયાળો. આ બધું એ જ બતાવે છે કે આપણો ગ્રહ સતત એક ધીમા કોસ્મિક ડાન્સનો ભાગ છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે આપણા ગ્રહની કહાની કોઈ પથ્થરની લકીર નથી. એ તો એક ધીમા બ્રહ્માંડીય ડાન્સ જેવી છે જે સતત બદલાતી રહે છે. આજે આપણને જે સ્થિરતા મળી છે એ એક ભયાનક અકસ્માતનું પરિણામ છે અને આ બધું એક સતત ચાલતી ડાયનેમિક પ્રોસેસનો જ ભાગ છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જરા વિચારો, જો અબજો વર્ષો પહેલાં પેલી આકસ્મિક ટક્કર થઈ જ ન હોત અને પૃથ્વીને આ 23.5 ડિગ્રીનો ઝુકાવ મળ્યો જ ન હોત, તો શું આજે આપણે જે જીવનને જાણીએ છીએ એ શક્ય બન્યું હોત? આ સવાલ ખરેખર આપણા અસ્તિત્વ કેટલું નાજુક અને કેટલા સંયોગો પર ટકેલું છે એ બતાવે છે.